ભાવનગર શહેરમાં એસટી ડેપો પાછળ આવેલી હોમગાર્ડ કચેરી ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યાની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની અવસાન સહાય આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગરની એસટી ડેપો પાછળની હોમગાર્ડ કચેરી ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યાની ઉપસ્થિતિમાં કુલ 10 હોમગાર્ડ જવાન અને મહિલાઓને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત અવસાન સહાય ઉપરાંત 2.85 લાખના ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આશાબેન ચૌહાણ ગોવિંદા નક્કી કરવાનું ધોરણ નક્કી કરવાનું ધોરણ ઈ ક્યાં વળી કોઈ છે એના પ્રસંગ પ્રમાણે હું એસપી સરવૈયા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ભાવનગર આજે ભાવનગરના જે જવાનો 10 જવાનો છે જેમાં સિટી યુનિટના 7 જવાનો તેમજ મોવા યુનિટના 2 જવાનો વર્તેજ યુનિટના 1 એ લોકોને વેલફેરનો કાર્યક્રમ રાખવામાં આવેલો કે જેમાં એક અનવરખાન પઠાણ કરીને જે ડી ડિવિઝનમાં હતા એમનું અવસાન પેટે 1,55,000 જ્યારે બીજા 2 જવાનોના દીકરીના લગ્નની અંદર 20,000 રૂપિયા એમ કરી અને 2,85,000 જેવા ચેકનું વિતરણ બેન શ્રી ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના હાથે રાખવામાં આવ્યું। હવે ભાવનગરની અંદર 14 જેવા યુનિટ છે જેમાં 1389 જેવું મંજૂર સંખ્યાબળ છે। આ જવાનોની વેલફેરની ચિંતા પણ સરકાર કરતી હોય છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલો। ટોટલ કેટલી સહાય છે અંદાજિત? ટોટલ સહાય છે 2,85,000 જ્યારે આ 2.5 વર્ષની અંદર લગભગ 1.5 કરોડ જેવી સહાય હોમગાર્ડ જવાનોને મળી ગયેલ છે।